જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। મિત્રો, આપણા હિન્દુ પંચકમાં અધિક માસ કે જેને પુરુષોત્તમ માસ અને મલ માસના નામથી પણ ઓળખવામાં આવે છે કે જે ખૂબ જ પવિત્ર ગણવામાં આવ્યો છે અને આ પવિત્ર મહિનો દર 3 વર્ષે આવે છે। પુરાણિક કથા અનુસાર જ્યારે મલમાસ પોતાની અશુદ્ધ અનુભવતો હતો ત્યારે ભગવાન વિષ્ણુએ તેને શરણ આપ્યું હતું અને તેમણે પોતાના નામ પુરુષોત્તમ આપ્યું હતું। એટલા માટે આ પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુની આરાધના કરવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવેલું છે અને પુરુષોત્તમ માસની મહાત્મય કથા સાંભળવામાં આવે છે કે જેમાંથી અત્યાર સુધી આપણે 3 અધ્યાય સાંભળ્યા અને આજના આ વિડીયોમાં પુરુષોત્તમ માસ મહાત્મય કથાનો 4થો અધ્યાય સાંભળવાના છીએ। સાથે જ પુરુષોત્તમ માસની એક વાર્તા એટલે કે તાવડી તપેલીની વાર્તા પણ સાંભળીશું। તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટ સેક્શનમાં પુરુષોત્તમ માસ નિમિત્તે એક વખત જય શ્રી કૃષ્ણ લખી દેજો। હવે મિત્રો સાંભળો પુરુષોત્તમ માસની મહાત્મય કથાનો 4થો અધ્યાય, મલ માસની દુઃખદ કથા। સૂત પુરાણી બોલ્યા કે હે મુનિશ્રેષ્ઠો, અધિક માસને આશ્વાસનતા આપતા શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા કે મારા ધામમાં રુદન હોય નહીં, અહીં આવનારા બધા દુઃખ દર્દ દૂર થઈ જાય છે। પછી દુઃખ, અપમાન અને તિરસ્કારને લીધે મલમાસનું જીવન ઝેર બની ગયું હતું અને ભગવાન વિષ્ણુના શરણ કમળનો સ્પર્શ કરી તેણે પોતાનું દુઃખ કહેવા માંડ્યા કે હે કૃપાસાગર, કંઈ ન સૂઝવાથી અકળાયેલો મૂંઝાયેલો હું આપની શરણે આવ્યો છું। લોકોએ મારો તિરસ્કાર કરી મને હળદૂત કર્યો, હું અનાથ છું, આપ મારું રક્ષણ કરો। મલમાસ નામની આપને મારા ભાઈઓએ મારું ઘોર અપમાન કર્યું છે, મારું જીવન અસહ બની ગયું છે, મારા કઈ અધિષ્ઠા નથી અને આ 30 દિવસ દરમિયાન સૂર્યનું સંક્રમણ અટકી જાય છે, આથી મને હળદૂત કરવામાં આવે છે। પ્રભુ, આ બધી આપદામાંથી મારો ઉદ્ધાર કરો। અને આટલું કહી મલમાસ પોકે પોકે રડવા લાગ્યા। આથી ભગવાન વિષ્ણુએ તેનું પ્રત્યે દયા લાવી બોલ્યા કે વશ, દુઃખના સમયમાં ધીરજ ધારણ કરવી જોઈએ, રડવાથી કાંઈ વળતું નથી। મારે શરણે આવેલ કોઈ પણ દુઃખી સંકટ મુખ થયા વિના પાછો ફરતો નથી। મારા ધામમાં અને મારા શરણમાં દુઃખ, શોક કે મૃત્યુનું નામો નિશાન જોવા નહીં મળે। હું તને દુઃખમાંથી મુક્ત કરીશ, તારે જે કહેવું હોય તે ધીરજ અને શાંતિ દેખે। ભગવાન વિષ્ણુના આવા વચનો સાંભળી મલમાસને આનંદ થયો અને તે 2 હાથ જોડીને બોલ્યો કે હે પરમ કૃપાળુ, મારું દુઃખ મેં આપની સમક્ષ જાહેર કરી દીધું છે, મારો તિરસ્કાર ન થાય। મારા જેવા અન્ય માસો, પક્ષો અને તિથિઓનું જેમ અધિષ્ઠ દેવતા છે તેમ મારો અધિષ્ઠતા સ્થાપિત કરો અને આ માસમાં શુભ કાર્યો થઈ શકે તેવી કૃપા કરો। લોકો મને મલમાસ ન કહે તેને માટે મારું યોગ્ય નામકરણ કરી આપો। આપ તો દીન દયાળુ છો, મારા ઉપરના આ કષ્ટો મને મરણતુલ્યા લાગે છે, મને તેમાંથી ઉગારો। અને આમ કહીને મલમાસ મૂર્છા પામી ભગવાન વિષ્ણુના શરણમાં ઢળી પડ્યો। તો હવે આગળની કથા એટલે કે વિષ્ણુ ભગવાન તેનો કેવી રીતે સ્વીકાર કરે છે, તેને કેવી રીતે શરણ આપે છે તેની કથા આપણે આગળના અધ્યાયમાં સાંભળીશું। ઇતિ શ્રી બ્રહ્મનારદ પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો મલમાસની દુઃખદ કથા નામનો 4થો અધ્યાય સંપૂર્ણ। તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય। તો મિત્રો, હવે આપણે પુરુષોત્તમ માસની વાર્તા સાંભળીએ કે જેનું નામ છે તાવડી તપેલીની વાર્તા। કંચનપુર નામની એક નગરી, ત્યાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે, બંને ભારી ધર્મિષ્ઠ અને દયાળુ। પારકાના દુઃખી થાય એવા મનને કર્મ વસનથી કોઈનું બુરું ન ઈચ્છે એવા સંતાનમાં 4 દીકરી ને 2 દીકરા। દીકરી તો મોટી થઈને સાસરે ચાલી ગઈ, પાછળ રહ્યા 2 દીકરા અને બ્રાહ્મણી। બ્રાહ્મણીની ઉંમર થઈ ગયેલી અને ઘરનું કામ થાય નહીં, દીકરા નાના હતા એટલે વહુ પણ લઈ અવાય તેમ ન હતું। પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થવાનો એક દિવસની વાર હતી ત્યારે બ્રાહ્મણી હલોપાત કરવા લાગી, અરે રે, કાલથી જ પવિત્ર અમૃત માસ શરૂ થાય છે, રાંધવા સીંધવાની માથાકૂટમાંથી ભક્તિ પણ થતી નથી, કથા વાર્તામાં જવાતું નથી। હે પ્રભુ, મારા માથે સૂલો ન હોત તો હું સવારથી સાંજ સુધી ભક્તિ કરત। ભગવાનને બ્રાહ્મણીની આજીજી સાંભળી એ જ રાત્રે સપનામાં દર્શન દઈને કહ્યું
કે કાલથી તારે રાંધવાની માથાકૂટ નહીં કરવી પડે. હું તને એક તાવડી અને તપેલી આપું છું. તાવડીમાં તવીથો ફેરવીશ એટલે આપમેળે રોટલો ઉતરશે, અને તપેલીમાં ચમચો ફેરવીશ એટલે મન ભાવતા મેવા મીઠાઈ મળશે. પણ એ તાવડી તપેલી કોઈને આપતા નહીં. સવારે બ્રાહ્મણ બ્રાહ્મણીએ રસોડામાં રૂપાની તાવડી ને સોનાની તપેલી જોઈ બંને રાજીના રેડ થઈ ગયા, અને નિરાતે સ્નાન ધ્યાન કર્યા, વાર્તા સાંભળી, દેવ દર્શન કર્યા, અને બપોરે ઘરે આવીને તાવડીમાં તવીથો ફેરવ્યો તો રોટલો ઉતરવા માંડ્યો, અને તપેલીમાં ચમચો ફેરવતા જ મેવા મીઠાઈ તૈયાર થઈ ગયા. બધાએ ધરાઈને ખાધું અને પ્રભુ ભક્તિ કરવા લાગ્યા. હવે તો બ્રાહ્મણીએ ઘણી ખુશ છે. માથેથી સૂલો ગયો એ તો સવારથી સાંજ સુધી ભક્તિ કરવા લાગી. છોકરા વિચાર કરે છે કે માં રાંધે છે ક્યારની નથી, સૂલો સળગાવતી કે નથી લોટ બાંધતી, વળી રોજ માવા મીઠાઈ ક્યાંથી આવે છે. એક દિવસ છોકરાએ છુપાઈને બધું જોયું. છોકરા તો આભાસ બની ગયા. એમણે તો આ વાત પોતાના મિત્રોને જણાવી. બસ ખલાસ 2-4 દિવસમાં તો આખું ગામ તાવડી તપેલીની વાત જાણી ગયું. ઉડતી ઉડતી વાત રાજા રાણીના કાને પહોંચી, અને રાણીએ તો તરત હઠ લીધી કે તાવડી તપેલી મંગાવો તો જ હું જમીશ, નહીતર નહીં. રાજાએ પ્રધાનને આદેશ દીધો કે મોં માંગી કિંમત આપીને એ બંને વસ્તુ લઈ આવો. પ્રધાને બ્રાહ્મણીના ઘરે જઈને બંને ચીજની માંગણી કરી. ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે માથું માંગો તો આપી દઉં, પણ એ બંને ચીજ પ્રભુની પ્રસાદી છે, એ તો અપાય નહીં. પ્રધાનને જઈને રાજાને વાત કરી. રાજા તો રોષે ભરાયું. તરત સેનાપતિને બોલાવીને કહ્યું કે ન માને તો પરાણે લઈ આવો. સેનાપતિ ઉઘાડી તલવારે ગયો બ્રાહ્મણના ઘરે. બ્રાહ્મણીએ ઘણો વાળ્યો, પણ સેનાપતિ તો સીધો જ રસોડામાં ગયો. તપેલીને હાથ અડાડતા જ એ ચોંટી ગયો. ન હાલે કે ન ચાલે, લાગ્યો બૂમાબૂમ કરવા. લોકો થઈ ગયા ભેગા. તમાશાનું તેડું ન હોય. સિપાહીઓ તો દોડતા દોડતા રાજા પાસે આવ્યા. રાજા તો વાત સાંભળીને ખડખડાટ હસ્યો. આ તો કહેતા ભી દીવાના અને સુનતા ભી દીવાના. રાજા તો અભિમાનથી છાતી ફૂલાવતો આવ્યો બ્રાહ્મણીને ઘરે. તપેલીને અડ્યો ત્યાં તો એ પણ છોટી ગયો. આ બધું જોઈને રાણી બધું સમજી ગઈ અને હાથ જોડીને બ્રાહ્મણ બ્રાહ્મણીની માફી માંગી. બ્રાહ્મણ બ્રાહ્મણીએ બિચારા શું કરે, એ તો પ્રભુની યાદ કરવા લાગ્યા. એ વખતે આકાશવાણી થઈ કે રાજન, તે રાજા થઈને પ્રજાની ચીજ પર દાનત બગાડી, એની આ સજા છે. આમાંથી છૂટવું હોય તો અત્યારે જ મારા ભક્તને સહસ્ત્ર સોનામોહર દાનમાં આપ. રાણીએ તરત સોનામોહર મંગાવીને બ્રાહ્મણને દાનમાં આપી. ત્યારે રાજાને સેનાપતિ મુક્ત થયા. સર્વસ્ત્ર પુરુષોત્તમ પ્રભુનો જય જયકાર થવા લાગ્યો. પુરુષોત્તમને ભજે જે પ્રેમથી તેના કષ્ટ દૂર થાય. પારબંધે આડે ખસે પાંદડું, ભાગ્ય ભરપૂર થાય. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા, એવું જ તમારી આ વાર્તા વાંચનાર, સાંભળનાર, વ્રત કરનાર, વિડીયો જોનાર અને સૌ કોઈને ફળજો, એવી જ તમારા ચરણોમાં અમારી પ્રાર્થના છે. તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે છે કે જ્યારે કોઈ ભક્ત સાચા હૃદયથી ભગવાનની ભક્તિ કરવા ઈચ્છે છે, ત્યારે ભગવાન સ્વયં તેની અડચણો દૂર કરે છે. બીજાની વસ્તુ ઉપર ખરાબ દાનત કરવી એ પણ પાપ છે. છતાં કે બળના જોરથી કોઈની ધાર્મિકતા, પ્રસાદી કે સંપત્તિ છીનવી લેનારને હંમેશા દંડ મળે છે. એટલે કરેલી ભૂલોનો પસ્તાવો કરવો અને સાચા માર્ગે પાછા વળવાથી જ પ્રભુની કૃપા મળે છે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસ મહાત્મય કથાનો 4થો અધ્યાય અને પુરુષોત્તમ માસની વાર્તા સાંભળી. આશા છે કે આપ સૌ લોકોએ પણ સાંભળી હશે. મિત્રો, જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.